ગમતો ને, પણ ગુગુ યાદ કરો એ દિવસ આપણે જે કુલ્લુ મનાલી ગયા હતા, યાદ કરો. તેથી આજ વાળ ઉપર તમે ગીત ગાયેલા છે, રેશમી ઝુલ્ફે ને શરબતી હાથે. આ તારો પ્રેમ ક્યાં મરી ગયો? એ પ્રેમ હોય તો વાળ હું અંબોડો હોય તો ગળકી જાય, નોડો ગળકી ગયો. બોલો. ખરેખર દાંપત્ય જીવન એટલે એકબીજાના અનુભવને, એકબીજાના સ્વભાવને ઓળખીને જીવી જવું, આનું નામ દાંપત્ય જીવન છે. અને એમાંય અતિ, મેં કીધું ને, મધ્ય જે છે સંસ્કારી લગ્ન સંસ્કાર. રૂક્ષ્મણી અને ભગવાન એટલે પત્ર જ્યાં વાંચ્યો એટલે કૃષ્ણ પરમાત્માએ મૂકી દીધો. એ પત્ર મૂકી દીધો. કૃષ્ણ પરમાત્માએ કીધું, ભલે ગોર બાપા આપ રોકાવ. કે ના, રોકાવાનું નથી, મારે નીકળવું છે. યોગ્ય સન્માન કર્યું. ગોર બાપા નીકળી ગયા. કાગળ આમ જ્યાં મૂકવા ગયા ને તો બલરામજીએ વાંહે લખ્યા, મોટા ભાઈ કૃષ્ણ મેં વાંચ્યો છે, તું મંદિરે જાજે, હું સીધો માંડવે જઈશ. બલરામજી સાથે જાય છે અને માધવપુરમાં આવીને ભગવાન કૃષ્ણના લગ્ન થાય છે. હમણાં જે ઉત્સવ ગયો 13ના દિવસે, ચૈત્રી 13ના ભગવાનના માધવપુરનો ઉત્સવ થાય અને ત્યાંથી જાન પાછી પરણીને દ્વારકા આવે 13ના દિવસે. એ હમણાં જ આ ગઈ 13એ જ એ ઉત્સવ ગયો. મારો કહેવાનો સુર કે લગ્ન એ લગ્ન છે. એ વરરાજ આમ ફેરા ફરતો હતો ને, ફેરા ફરતો હતો એટલે પા ભાગનો ફેરો ફરીએ ને તો ખેતરપાળ આવે. આ બાજુ આવે કે ન આવે? આવે, આ બધી આવે, એ તો આવે. અને આપણા ગોર બાપા એવો કંકાવટી સોખાલીનું ભાવ હોય, એ હાથમાં થાળી લઈ આમ જેવો વરરાજ ખેતરપાળ પાસે આવે ત્યાં તો ગોર બાપા ઓમ શુભ લગ્ન એ માટે બધી વરરાજાના પગવાલી બૂટ મોજા કાઢી નહીં, વરરાજાના જમીના પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. એ પાછું અણવરને કરવાનું હોય. અણવર તરત બેસી જાય, આ એ પગમાં બૂટ કાઢી નાખે. ઓલી વરરાજે વળી એક હાથેના ખંભા ઉપર મૂક્યો હોય, એ પગ ઓલી ઊંસો રાખ્યો હોય, એમાં વળી આ મોજા કાઢી નાખે, અંગૂઠો અડાડે, પાછા મોજા પહેરાવે, પાછો બૂટ પહેરાવે. અહીંયા જ ગોર બાપાએ કીધું, વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢી, જમણા પગનો અંગૂઠો અડાડો. અણવર કાલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર બાબા કે મારો અંગૂઠો ન હાલે બાબા, વિધિમાં કાંઈ ફેરફાર ન થઈ શકે. ગોર દાદા આવી બીજા 200 આપણે બે અડાડી દઈ, બાકી વરરાજાનો અંગૂઠો રહેવા ગયો. ગોર દાદાને હું છું કે અણવર હાલ હું લાગે, વટનો કટકો લાગે, હમણાં નવી ભરતીમાં આવી ગયો લાગે. એવું ના હાલે ભાઈ. કન્યાના બાપા મારા મિત્ર છે વાલા, વિધિમાં કાંઈ ફેરફાર નહીં. પણ ગોર દાદા આવ્યો બીજા 1500, બાકી મુદ્દો રહેવા ગયો. કે પણ મુદ્દામાં તમને તકલીફ શું છે? કે તકલીફ બીજી કાંઈ નથી, અમે અત્યાર સુધી વેવાઈને ખબર પડવા દીધી નથી ને તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માગો છો? તોય ગોર દાદા નો સમજાવ. નહીં ભાઈ, સોખવટ કરો. ઓળો કે અંગૂઠો જ નથી. પણ બાપુ પહેલાના ગીત તમે જુઓ. કોયલ બેઠી આંબલિયા એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાગને મારા. કોયલ બેઠી
યાર ભાઈ આ બધા જૂના ગીત ગાવા બેસી તો ઘણા આવે, પણ અત્યારે એમાં જે ફેશનના ગીત આવ્યા છે, માતાઓ બહેનોને કહું કે ભલે યુગ ગમે ત્યાં જાય, પણ આપણો જે અમુક સમાજ હજી સાહેબ ગૌરવથી કહી કે સાસુ સસરા એવા શબ્દ જે આપણે નથી આવ્યા, જમાઈ શબ્દ નથી આવ્યો, આપણે ભાણે જ કહી સસરાને મામા ફૂઈ. આપણા રિવાજ પકડી રાખજો. અને હજી મોટી ઉંમરની માવું બેઠી છે ને, ત્યાં મોબાઈલમાં એણે ગાયેલા ગીતોને રેકોર્ડ કરી લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને, એમ સાચા ગીત નહીં મળે. એક સમય આવી જાય ત્યારે, અને એ જરૂરી છે. અત્યારે ધીરે ધીરે ફેશનનો વાયરો, જો કે હવે તો કોઈ ગીત ગાચ્યું નથી બાપા. અમારે જેવા લઈ આવો, મૂછવાળે ગાવાનું ચાલુ કરી લઈ આવો ને, ટીમ લઈ આવો, ટીમ ટીમાં હાલવું જ હોય. પણ આપણી જે વિધિના જે ગીતો છે, માંડવો નખાતો હોય, પીઠી ચોળાતી હોય, આજે બધી પરંપરાના ગીતો છે એ સાચવી રાખો. કારણ કે યજ્ઞમાં જેટલો મંત્ર મહત્વનો છે એટલું જ લગ્નમાં ગીત મહત્વનું છે. આ હેમુભાઈએ ગામડે ગામડે જઈને આ સંસ્કાર આપ્યા છે સાહેબ. એણે પાત્રો લીધા છે, પાત્રો લઈને ભજવ્યા છે. હું બિહારભાઈને કહેતો હતો સાહેબ કે વર્ષો પહેલા ગુંદરણામાં સોમનાથની સખાતે નામનો કાર્યક્રમ રાખેલો. સાહેબ ગૌરવ સાથે મારે કહેવું પડે, જ્યારે જ્યારે સોમનાથ જાઉં ને ત્યારે હમીરજી બાપુના તો દર્શન કરું છું, પણ હું સાક્ષીએ કહું તમને કે હું મનોમન હેમુભાઈને પ્રણામ કરું છું. કારણ કે સોમનાથના મંદિર માટે કોઈએ જો ડાયરા કર્યા હોય ને તો હેમુભાઈ ગઢવીએ કરેલા. સોમનાથની સખાત જામનગર મહારાજ સાહેબ સાથે રહીને પ્રતિજ્ઞા વલ્લભભાઈની, સરદાર વલ્લભભાઈ પટેલે પ્રતિજ્ઞા લીધી. અમુક અમુક મહાપુરુષો વયા ગયા ની ભારતને ખોટ બહુ ગઈ સાહેબ. 1947 આઝાદી મળે અને 49માં 2 જ વર્ષ સત્તા ઉપર બેઠા પછી વલ્લભભાઈને અવસાન થાય. આ 10 વર્ષ જો રહી ગયા હોત ને તો બાપુ અત્યારે જે ભોગવવું પડે ને ન ભોગવવું પડતું હશે. આ નરું સત્ય છે. અને પછી જામનગર મહારાજ સાહેબ ટ્રસ્ટમાં એને જવાબદારી લેવાની. જામ સાહેબે એને મંદિરો પૂરા કર્યા અને મંદિર માટે. અને મારા દાદા વાત કરતા સાહેબ, અને મારા મોટા કાકા એ હેમુભાઈના બહુ પ્રેમી હતા. બિહારભાઈ કહેતો બેના ભેગા બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો હતો, પણ મારે થોડી કઠણાઈ થઈ કે મારે ખોલી અને અત્યારે વ્યવસ્થિત સારો કરો, ઝાંખો પડી ગયો. પણ મને ખબર નહીં, કાચની હારે એ ફોટો આમ ચોંટી ગયેલો, કાચ ઉકેલ્યો ને તારો આવ્યો. દાદા વાત કરતા ગુંદરણાની અંદર હેમુભાઈ આવેલા અને સાહેબ એના વેણ ઉપર આ દેશની દીકરી સાહેબ ત્યારે પૈસા નહોતા, એ તો અમે જોયેલું છે. ઘરે મહેમાન આવે ને તો સાળમાં બાજરો લઈને જતા છે. આપણા બાજરાની કોઠીઓ એ જ આપણું ધન. અને ક્યારેક આપણે ઓછો બાજરો થયો હોય, સાળમાં લીધો હોય, અને દુકાનદારો એવા હતા, 2 ગળિયા ભરાય પછી પાછા પૂછે મહેમાન કેટલા છે? આપણે કે 5 મહેમાન છે. કે 5 મહેમાનને થાય એટલી શાખાંડ ન આવે હોય તો એ શું કરે ખબર? એ 5 કાલે ઓળખરે આવે ને ત્યારે થોડોક બાજરો વધારે લેતો આવે છે. અત્યારે આ 5 ને થઈ રહે ને એટલી શાખાંડ આપું સાહેબ. આ પરિસ્થિતિ ત્યારે અને એવે ટાળે આ હેમુભાઈ કાર્યક્રમ લઈને આવે અને 15 20 ગામનું માણસ ભેગું થાય, બળદગાડા લઈ લઈને આવે. દાદા વાત કરતા હેમુભાઈ અમારો આયર વિસ્તાર સાહેબ જાહલની ચીઠી રજૂ કરીને ત્યારે દીકરીઓએ પોતાના કાનની કડીયું કાઢી કરીને હોનાનું કરીને આપી દીધું. લ્યો બાપુ આને વેચી દેજો અને આને સોમનાથની સકાતમાં આપી દેજો. આ નરું સત્ય તમને વાત જેવી વાત નથી. આવા ગીતોને ગામડે ગામડે પહોંચાડે. એટલે આ જૂના ગીત જરૂરી છે, સાચવી રાખવા આપણી ફરજ છે. પણ અત્યારે જે ગીત આવ્યા છે અમુક નિરાત અને લાડી લઈ